બગદાણા પાસે રાળગોણ ગામનો પુલ ધરાશયી થયો। લાંબા સમયથી જર્જરિત પુલ આખર ચોમાસાની ઋતુમાં જ તૂટી પડ્યો। અંદાજે લાંબા રૂટના તમામ વાહનો વ્યવહાર મુશ્કેલીમાં ઊભા થઈ રહ્યા છે। બગદાણા દર્શનાર્થે આવતા વાહન ચાલકોને ફરીને ચાલવું પડશે। બગદાણાથી પાલીતાણા તેમજ તળાજા, ભાવનગર, અમદાવાદ સુધીના તમામ વાહનો તેમજ એસટી અહીંયાથી પસાર થતી હોય છે। નીચેના ભાગેથી જ પુલ બેસી ગયો, ઉપરના ભાગમાં પણ મોટું જબર ગાબડું પડી ગયું છે। હાલ તો તાત્કાલિક જવા માટે ડાયવર્ઝન દુંદાળા ગામે થઈને કરવામાં આવ્યું છે। પુલની હાલત લાંબા સમયથી જર્જરિત હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની મરામત કરવામાં ન આવી હોવાના કારણે પુલ તૂટી પડવાની ઘટના બની છે। બાપા સીતારામ, ગોસ્વામી દર્શન, બગદાણાથી તળાજા જતા અને પાલીતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ ઘણા સમયથી પુલ તૂટી ગયો છે અને નીચેથી પણ ખભળી ગયો છે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી। ઘણા સમયથી રોડ પણ ખરાબ છે, તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા અને ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે, તો એને ડાયવર્ઝન અત્યારે ગામજનોએ દુધાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે। વાળા કિશોરસિંહ બાલાભાઈ, ગામ મોણપર। આજ રોજ અમે બગદાણાથી તળાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રાવણ માસ ચાલતો હોવાથી બગદાણા દર્શનથી આવતા મુસાફરોને, મોટરસાઇકલવાળાને, વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનું તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના।